હવે પછીની જે કૃતિ રજૂ કરવા જઈ રહ્યો છું એની વાત જો કરું તો એક એવી અદ્ભુત કૃતિ છે આ, જેને કહેવાય ને કે લાલ કસુંબલ આખડી તારી પાઘડીએ પાણી, લાલ કસુંબલ આંખડી તારી પાઘડીએ પાણી, પ્રથમ અર્પણ કરું મારા શાયર મેઘાણી. આવો મેઘાણી જ્યારે ગાંડીગીરની અંદર એ પોતે જેને સાહિત્યનો સીમાડો કહેવાય એવા દુલાભાયા કાગ, રૂડી નેરડી આમણી વળી હડિયાળીને હે તાડ, ચારણ ગીર નથી છોડવી તારા પહુડાને પાછા વાડ. આવી ગાંડીગીરની અંદર દુલાભાયા કાગ અને ઝવેરચંદ મેઘાણી એ તુલસી શ્યામની બાજુમાં એક નાના નેહડાની મુલાકાતે હોય છે. ત્યારે એવી અદ્ભુત ઘટના, કારણ કે ધૂળમાંથી મોતી શોધનાર જો કોઈ હોય તો એ ઝવેરચંદ મેઘાણી. અને એવી એક દીકરી કે પોતાના વાછલડાનું મારણ કરી અને સિંહ લઈ જાય અને એને છોડાવવા માટે જ્યારે એ દીકરી એ સિંહને છોડાવવા માટે જાય છે ને આ લાઈવ દ્રશ્ય જ્યારે મેઘાણીએ જોયું અને મેઘાણીને લિટરલી ઝાલવા પડ્યા હતા, મેઘાણીને એ પકડવા પડ્યા હતા, એટલું સુરાતન એમને ચડી ગયું અને પોતાની મુખરૂપી કલમથી ત્યાં જ એમને શબ્દ કંડાયરા અને પેન અને કલમ તો પછી લઈ અને પછી આ ગીતની રચના જે કરી છે ચારણ કન્યા. કારણ કે એટલા માટે જ આવો સાહિત્યકાર, એના માટે જ્યારે 1950માં જ્યારે એમનું નિધન થયું ત્યારે દુલાભાયા કાગે કીધું હતું કે મીઠા બોલા માનવી જેદી જગ છોડીને જાશે તેદી એની કાણું ઘેર ઘેર મંડાશે કાગડા. હે છંદ ગીતોને સોરઠા સોરઠી સંત વાણી, એ રોતા રાતા પાણીએ મરતા મેઘાણી. આવા મેઘાણીની અદ્ભુત રચના એટલે કે ચારણ કન્યા. આવી ચારણ કન્યા અમારા બાળકોએ ડાન્સ અને ડ્રામાના રૂપમાં આપણી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે. આવો નિહાળીએ ચારણ કન્યા. એ જય માતાજી ધાનાભાઈ. એ જય માતાજી. ઓ હો ધન ઘડી ધન ભાગ બાપ દુલાભાઈ પધારો. ભણે જાજી વાઈટ જોડાવી બાપ, વાવડ તો કાલના હતા. હા ધાનાભાઈ, પણ આ મેઘાણી ભાઈ ની એ વાટ હતી ને એટલે એક દી મોડું થયું. આ મેઘાણી ભાઈ ને તો ઓળખો છો ને? આ મેઘાણીભાઈ છે? અરે ખમા બાપ, લોકવાણીના આ ધૂળ ધોયાને કોણ ન ઓળખે. અરે સાંભળ્યું, આ ભગતનું દૂધ આજે ખર્ચી નાખજો અને દૂધ ચોખાનું જમણ રાંધજો. હોરઠના બબ્બે હાવજો, આજ આપણે ત્યાં પરણો થયા છે. અરે ગાનાભાઈ, આ હીરબાઈ ક્યાં છે? હવે તો ઘણી કાઠાળી થઈ ગઈ છે નહીં? અરે ઈના જીવને નિરાત જ ક્યાં છે? નીરતી હશે ને કાપાતી હશે પહોળાને, ને કાંઈ નહીં હોય તો વાછડીના કાનમાં વાતું કરતી હશે. અને આ વાછડીએ એવી માયા લગાડી છે ઈને કે હીરબાઈ જરી કાકી જાય તે મુઈ ભાંભળા દે. હવે હાલ ને મારી માં, આમ ને આમ ઊભી રહીશ તો કેદી પાર આવશે? આ હુક્યા મુવા ખેધે પડ્યા છે. દી આઠમો નથી ને પૂજ્યા નથી. એ નગરજણ જઠુર હરહુર, અરે ભડ્યું હાબદા થયા, જનાવર પૂજ્યું છે. એ હીરબાઈ, દોડ બેટા દોડ, આપણી ગાયું પાડું ને જટ વાળા જોજે કે બારું ન રહી જાય હો. એ હાલો હાલો દેવડિયું, જટ વાળા ભેગ્યું થાવ મોળી માવડિયું. હી 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 ભગરી યો બાપા હી હી. હાલ ઊભી થા.
ગરજે કાકળિયો જો ધો ગરજે મોહાડી માતે લો ગરજે ઓ જાણે કો જો ગંદર ગરજે નાનો જે બહુ સુંદર ગરજે જાણે કો જો ગંદર ગરજે નાનો જે બહુ સુંદર ગરજે જાણે કો જો ગંદર ગરજે નાનો જે બહુ સુંદર ગરજે ગરના ગાળામાં ગરજે ગણબીના ખેતરમાં ગરજે ગામના પાદરમાં ગરજે ગિરિયોની ગોહરમાં ગરજે હું ગમણો આથમણો ગરજે હું ગમણો આથમણો ગરજે એ સાવતી ગરજે વન રાવણ નો રાજા ગરજે સાવતી ગરજે હાવતી ગરજે પટના પટનો રાજા ગરજે હાવતી ગરજે ડાલા મથાને કેસરીને 14 વર્ષની દીકરી કહે છે શું ભોરે જય ગિરના કુત્તા જુ ભોરે જય ભોરે જય ગિરના કુત્તા ભોરે જય ગિરના કુત્તા જુ ભોરે જય રાજપડી કે જુ ભોરે જય ગાગો દાદા જુ ભોરે જય ભાઈ, ભાઈ. તું જુ ભોરે જય ગાગો દાદા જુ ભોરે જય તું જુ ભોરે જય ચોર દાદા જુ ભોરે જય અને આ દ્રશ્ય જોઈ ઝવેરચંદ મેઘાણીને 14 વર્ષની નાની દીકરી નથી લાગતી એને શું લાગે છે કે અસુરોને મારવા રાક્ષસોને મારવા જાણે ખુદ માં ભગવતી પ્રગટી હોય એવી લાગે છે અને પછી ચારણ કન્યાનું વર્ણન કરે ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા વાલી વાહ વાહ કન્યા જગદંબા ચારણ કન્યા વાહ સુવાણી ચારણ કન્યા પાલી ગોળી ચારણ પાટણની ચારણ કન્યા ચોપનવર્ષી ચારણ કન્યા ચારણથી ચારણ કન્યા સુવાણી ચારણ કન્યા લાલી ગોળી ચારણ કન્યા જગદંબા વાહ. ચારણ કન્યા યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તે વાહ. નમો નમઃ યા દેવી વાહ. સર્વભૂતેષુ વાહ. શક્તિ રૂપેણ સંસ્થિતા વાહ. નમસ્તે નમો નમઃ 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 જોરદાર તાલીએ ચારણ કન્યા માટે યા દેવી સર્વભૂતેષુ માં શક્તિ રૂપેણ સંસ્થિતામ. એક મિનિટ બેટા ધ્રુમિલ સરને વિનંતી કરીશ કે આખા ગ્રુપ સાથે એ ફોટો લેશે. આ સ્કિલ એ ડેવલપ કરીએ છીએ શાળાની અંદર, કારણ કે આ દીકરીઓને જોઈને મને યાદ આવે કવિ દાદની એ પંક્તિઓ. શબ્દ એક શોધું ત્યાં સંહિતા નીકળે, કૂવો એક ખોદું ત્યાં સરિતા નીકળે. અજબ છટા છે આ ધરાની જ્યાં મહાભારત વાવો ને ગીતા નીકળે. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા જ્યાંથી રાવણ જેવા બીતા નીકળે. હજી જો જનક જેવો રાજા આવીને હળ હાકે તો આ ધરામાંથી સીતા નીકળે. આ બધી જગદંબાઓ માટે જોરદાર તાલીઓ થઈ જાય. યા દેવી સર્વભૂતેષુ માં શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 માં નમસ્તસ્ય. એવી જ સરસ મજાની કૃતિ નિહાળવા આપણે જઈ રહ્યા છીએ. હું વિરાજ સાહેબને વિનંતી કરીશ કે આગળની કૃતિ રજૂ કરે. પ્લીઝ વિરાજ સર. न समझोगे तो मिट जाओगे हिंदुस्तान वालों, अपनी दास्ता तक न होगी दास्तानों में. ખરેખર દેશભક્તિ અને દેશદાજ આપણા હૃદયની અંદર હોવી જોઈએ. માં ભારતીના સપૂતો છે. માં ભારતી માટે કદાચ મરવું પડે તો મરવા માટે પણ તૈયાર થઈ જતા એવા યુવાનો કે જે બોર્ડર ઉપર માં ભારતીની રક્ષા કરે છે. દેશભક્તિ શું હોય એવી બનેલી સત્ય ઘટનાની વાત કરું તો જાપાનની અંદર એક સ્વામી સચ્ચિદાનંદ એક વખત માટે પ્રવાસે જાય ત્યારે કોઈ એક યુવકને પૂછેલું કે તું કયા ભગવાનની અંદર માને છે, તારો ધર્મ શું? ત્યારે એ યુવાને એવું કીધું કે હું ભગવાન બુદ્ધને માનું છું, બુદ્ધ મારા ઈષ્ટ છે.
ત્યારે સ્વામી સચ્ચિદાનંદે કોઈ પણ સેકન્ડનો એક પણ સેકન્ડનો વિચાર કર્યા વિના એને એવું કીધું કે ધારો કે બુદ્ધ તારા દેશ ઉપર આક્રમણ કરે તો તું શું કર? ત્યારે સામે એ યુવાન કહેવાય છે ને, ઘટમાં ઘોડા થન ગને, ઘટમાં ઘોડા થન ગને ને આતમ વિજે પાક, અણદીઠેલી ભોમ પર આજ યૌવન માંડે આંખ. આ યુવાન જ બોલી શકે, યુવાનમાં જ આ તાકાત છે. એને એ જવાબ આપ્યો કે કદાચ ભગવાન બુદ્ધ જો મારા દેશ ઉપર આક્રમણ કરે તો એક પણ સેકન્ડનો ખચકાટ કર્યા વિના એનું માથું હું ઉતારી લઉં, કારણ કે દેશ માટે હું મરવા તૈયાર છું અને કદાચ જો જાન લેવી પડે તો એ તૈયાર છું, કારણ કે હું મારા દેશને સર્વોપરી માનું છું. મારો દેશ એ મારા માટે સર્વપ્રથમ છે. આજે કે તકલીફ એક છે કે જ્ઞાતિ જાતિ ધર્મના વાળાઓ એટલા બધા જોવા મળે છે કે દેશ દાજ ભૂલાતી જાય છે. વિરાજ સર, આ તકે મને એક પ્રસંગ યાદ આવે છે. જ્યારે દેશભક્તિની આપ વાત કરો છો, જી જી, સાયમન કમિશનનો વિરોધ કરવા માટે લાલા લજપતરાયની આગેવાની હેઠળ જ્યારે બધા ક્રાંતિકારીઓ મળ્યા અને એ ક્રાંતિકારીઓ જ્યારે મળ્યા અને લાઠીચાર્જનો ઓર્ડર જનરલ સ્કોડના દ્વારા જ્યારે આપવામાં આવ્યો કે લાઠી ચાર્જ કરો, અને જનરલ સ્કોડની જ્યારે લાકડી એ છૂટી અને સનનનન કરે છન કરતી લાલા લજપતરાયના માથામાં વાગી અને લાલા લજપતરાયનું મૃત્યુ થયું. અને લાલા લજપતરાયને પાર્થિવ દેહને જ્યારે એ સુવડાવવામાં આવ્યો ત્યારે બધા ક્રાંતિકારીઓ એને શ્રદ્ધાંજલિ આપતા હતા. કોઈ શબ્દની શ્રદ્ધાંજલિ આપે, કોઈ પુષ્પની શ્રદ્ધાંજલિ આપે, ત્યારે એક 20-25 વર્ષનો યુવાન, તમારા જેવો તરવડિયો એક યુવાન, જેને કહેવાય કે સિંહ જેવા પગલાં ભરે કટ 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 કરતો એ આવે છે. લાલા લજપતરાયના એ 2 પગ પકડી અને સોગંદ ખાય છે કે લાલા, તને જે અધિકારીઓએ માર્યો છે એને જો કાલની સવારનો સૂરજ જોવા દઉં તો હું ભગતસિંહ મટી જાઉં. આવા 9 લોહિયા યુવાનોએ જ્યારે બલિદાન આપ્યા છે ત્યારે આપણે કહેવું પડે, બીજે દિવસે સવારે ગોળી મારી અને જનરલ સ્કોડનું જ્યારે ખૂન કરવામાં આવે છે ત્યારે બીજે દિવસે છાપામાં આવે છે. એના પિતાજી છાપું વાંચે છે કિશનસિંહ, વિદ્યાવતી કૌર એના માતાનું નામ, એ રોટલા ઘડતા હોય છે. છાપામાં આવે છે જનરલ સ્કોડ, જેમને લાલા લજપતરાયને એ લાકડી મારી એમનું કોઈએ ખૂન કર્યું છે, મને આમાં ભગતની શંકા લાગે છે. એના પિતાજી એવું કહે છે. ત્યારે એની માતાના હાથમાં રોટલો છે અને એમ કહે છે કે તમને તો શંકા છે, મને મારા ધાવણ ઉપર વિશ્વાસ છે કે આ કામ એ કોઈ બીજો ન કરી શકે, માત્ર મારો ભગત હોય. આવા યુવાનોએ એનું લોહી બલિદાન આપ્યું છે. ત્યારે આવા જ દેશભક્તિના ગીત, સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है, देखना है जोर कितना बाजू का तिल में है. આવા જ દેશભક્તિના ગીતો નિહાળીએ. हर घर में माँ रोटी बनाती है, वो माँ भाग्यशाली है जो फौजी बनाती है. आओ દેશભક્તિનો એવો જાંજરમાન કાર્યક્રમ, જાંજરમાન કૃતિ નિહાળીએ સ્પંદનના સથવારે. वतन मेरे वतन, ए वतन आबाद रहे तू, आबाद रहे तू. सर, बॉर्डर पे हमला हो चुका है. आपकी जरूरत है, आपको चलना पड़ेगा.
ये केसरी रंग सजाया है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे न रहे हाँ मेरी ज़मीं महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे ये ज़मीं चूम कर सब कहो झूम कर ऐ वतन जाने जाने मन ये समा ये बहार दिल फिदा जानिसा ऐ वतन जाने मन ये समा ये बहार दिल फिदा जानिसा जलवा तेरा जलवा तौबा मेरी तौबा मेरी निगाहें करती है तेरे कदमों पे सजदा जलवा तेरा जलवा जलवा ओ तेरा जलवा 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 तेरा जलवा जलवा ओ तेरा जलवा 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 तेरा जलवा तौबा मेरी तौबा तालियों की बजावी ले आफरो जी ने तेरा जलवा तौबा मेरी तौबा जलवा तेरा जलवा तौबा मेरी तौबा премиум.
bass. ગુજરાતી એક જ એવી પ્રજા છે કે ગુજરાતમાં રહીએ એટલે મેક્સિકન ગોતે, ઇટાલિયન ગોતે, અને જેવા ગુજરાતની બહાર જાય એટલે કઢી ખીચડી ગોતે. એવા ગુજરાતી ગીત ઉપર ડાન્સ રજૂ કરવા જઈ રહ્યા છે ધોરણ 4ના બાળકો. ખૂબ તાલીઓના ગડગડાટથી આપણે એને વધાવીએ. સ્વાતિ સ્કૂલ અને શ્રી સ્વામી વિવેકાનંદ સંકુલના સથવારે કલાના કામળમાં નિહાળી. એ માટીમાં મૂળ છે મારા, ભાષા મારી ગુજરાતી છે, ભાષા મારી ગુજરાતી છે. આપણે એને સાચવી જાણીએ, આપણને સાચવતીએ, આપણે એને સાચવી જાણીએ, આપણને સાચવતીએ. ધૂળ નથી છે કુળ આપણું, ભાષા મારી ગુજરાતી છે. ધૂળ નથી છે કુળ આપણું, ભાષા મારી ગુજરાતી છે, ભાષા મારી ગુજરાતી છે. એ ગરવી ગુજરાતની આ ધરતી, જ્યાં પાક્યા રતનયણ મોલ. આખી દુનિયામાં ગુજરાત મારું મુખ રે, એના કહેવા મારે બે બોલ. હે કાચી કેરીને અંગુર કાલા, અંગુર કાલા. હે કાચી કેરીને અંગુર કાલા, કાચી કેરીને અંગુર કાલા. અમે ગુજરાતી લહેરી લાલા. હે કાચી કેરીને અંગુર કાલા, કાચી કેરીને અંગુર કાલા. અમે ગુજરાતી લહેરી લાલા. હે ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી, ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી. ગુજરાતીની બોલબાલા. અમે લહેરી લાલા, અમે લહેરી લાલા, અમે લહેરી લાલા, અમે લહેરી લાલા. કાચી કેરીને અંગુર કાલા. અવકાશની પહેલી યાત્રા કરનારી, મારા મલકની મારી ગુજરાતી. અખંડ ભારતના ઘડવૈયા એવા સરદાર પટેલ પણ મારા ગુજરાતી, મારા ગુજરાતી. હે અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી, અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી. ગુજરાતીની
જોરદાર તાલીઓ. જોરદાર તાલીઓ. આખું ગ્રુપ ઉપર જ રહેશે, ગ્રુપ આખું ઉપર જ રહેશે. રિદ્ધિબેનને વિનંતી કરીશ કે ગ્રુપ ફોટો પડાવશે. દૂધ નહીં તો પાણી દે, વળી કાં ડોલ કાણી દે, કાં ધગધગતી તલવાર દે, કાં ગુજરાતી વાણી દે. હા, ગુજરાતી એવો જ છે, એ શેર બજાર સિવાય ક્યાંય નથી મૂંઝાણો. શેર બજાર સિવાય ગુજરાતી ક્યાંય નથી મૂંઝાણો. આ એક ગુજરાતી છે. જય સોમનાથ, જય દ્વારિકા, જય બોલો વિશ્વના નાથની, સ્વર્ણ અક્ષરે લક્ષે ગથા યશ ગાથા ગુજરાતની. જય જય ગરવી ગુજરાતની, જય જય ગરવી ગુજરાતની. ફોટો સેશન ચાલી રહ્યું છે. દુહા ત્યાર પછીની નેક્સ્ટ કૃતિ છે નિકુંજ. નિકુંજ આવી જશે સ્ટેજ પાસે. નિકુંજ. દેખન में छोटो लगे घाव करे गंभीर, દેખન में छोटो लगे घाव करे गंभीर. એક દુહો એવો છે. દુહા તો બધી ભાષામાં છે, પણ ગુજરાતી ભાષામાં જે દુહો છે, જે પાડિયાને બેઠા કરી દે એવો દુહો, કે જેની રજૂઆત કરવા અમારો બાળક પાપા પગલી કરી રહ્યો છે, એવો નિકુંજ. અને હું સાથે જેસલ સરને વિનંતી કરીશ કે આવો લોક સાહિત્યનો એવો પ્રકાર જેને દુહા કહે છે, એવા દુહા લઈને આપણી સમક્ષ આવે છે જેસલભાઈ અને નિકુંજ. પ્લીઝ વેલકમ. આવો સાહેબ. ગરુડી અને રણિયામણી અને બાજી હરિયાળી ને તાણ. હા હા. ચારણ ચારણિયા ગીર નથી ચોડવી, તારા પહુ ને પાછા વાળ. સોરઠ અમારી જગજુની અને જગજુનો ગઢ ગિરનાર, પણ જેનાય જેનાય હાવાજણા હે જણ પીએ, હે તો નમણાય નર ને નાર. કે આ ગોકુડિયું ગમતું નથી અને જમનાય જમનાય લાગે કારી ઝેર, પણ મારા વાલા રે વેર દે તો સિદ્ધ ને કરાવ્યા સાંભળા. રાજરીત જાતિ કરી અને ખડજોય હાવજ ખાય, તો લાજે સિંહણના દૂધડા. અરે એને ભવની બોઠવ હોય, કાઠિયાવાડમાં કોક દી અને ભૂલોય પણ ભગવાન. અરે મહેમાન મહેમાન બનાવું મુજતણો, અરે રે તને સ્વર્ગ રે ભૂલાવું સાંભળા. जननी जननी जन तो भगत जन जे, अन जोन का दाता अन का तो सूर, पण रेजे नैतर वांजणी बल मत गुमावती तारू नूर. તમારા પાસે કરોડો રૂપિયા હોય, કરોડો ગાડી હોય, અબજો 100-200 નોકર ચાકર હોય, પણ તમારી પાસે એક માં ન હોય ને તો એ કરોડો રૂપિયા નકામા છે, 100-200 નોકર ચાકર નકામા છે. એટલે જ કવિ કાક શું કહે છે, પણ મોઢે મોઢે બોલું માં ને મને હાચે જ નાનપણ હાંભરે, પણ પછી આ મોટપ કેરી બધી મજાય મને કડવી લાગે કાગડા. ધનકુખ જીજાબાઈની જેને શિવોજી જન્મ્યો હતો, પડકાર કરતી પુત્રને તું સમરજે રણ મેદાનમાં. અમ દેશની એ આર રમણી અમર છે ઇતિહાસમાં, અમ દેશની એવી આર રમણી અમર છે ઇતિહાસમાં. પાઘડિયું પાઘડિયું 50 અને જોને માં આટાડી એકે જ નહીં, હવે ઈ ઘોડો ની અહવાર, અરે મીટે ન ભાડું માંગડા. કે લક્ષ્મી ચંદ વેચે લાકડા અને ધનરાય ધનરાય માગે ભેગ, પણ યમર યમર યતાઈ મરી ગયા, દયા મારે ટન ટન ગોપાલ ઠીક. કે યમર યમર યતાઈ મરી ગયા, દયા મારે ટન ટન ગોપાલ ઠીક. બાર ગાવે બોલી બદલે, તરુર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે, પણ ઓલા લખણ ના બદલે લાખા. જાહલ જાહલ ચીઠી મોકલે ને વાંચે નવઘણ વીર, જોને સિંધમાં સિંધમાં સુમરે રોકી મને, અરે રે બોલો હાલવાય નો દે હમીર.
સાહેબ, ઉગો જ્યારે એની મા સામે જ્યારે મરાણો, ત્યારે નવઘણને બચાવવા એની માએ ઉગાને એટલે કે એના સગા દીકરાને મૃત્યુને ઘાટ ઉતરતો જોયો. અને પછી જ્યારે જાહલના લગ્ન થાય ત્યારે એની માં મરસિયા ગાય એક મરસ્યું. હે જી ઉગા ઉગા તું તો ઉગીને ઉગીને આથમ્યો, અરે રે જોને અમને એવાય કોડ કે તને જોને પરણાવીએ અને જાડેરી જોડીએ જાન. એ જી ઉગાય તું ઉગા ઉગીને ઉગીને આથમ્યો, અરે રે જોને અમારા કોડિયારિયા અધૂરા. જ્યારે ગામમાં કોઈ સત્યના ધીંગાણા થાય ત્યારે જે યુદ્ધમાં જાય ત્યારે તેની પત્ની શું કહે છે? કા તો મરજો કા મારજો પણ પીઠ ન દેજો લગાર, નહીતર મારી છે મેણા મારે છે કે તું તો કાયર નરની ના. ભાઈ ભાઈ છેલ્લે લાસ્ટમાં છંદ મારી રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટનવની દી દે વંશ મેં વૃદ્ધિ દે બાકબાની, મારે દે મેં જ્ઞાન દે ચિત્ત મેં ધ્યાન દે અભય વરદાન દે શંભુરાણી. માં દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાણી. માં સજ્જન સો હિત દે કુટુંબ સો પ્રીત દે જંગ में जीत दे. માં ભવાની જંગ में जीत दे, માં ભવાની જંગ में जीत दे, માં ભવાની. આપણી તાલીઓ એટલા માટે ચાહીશ, કોઈ કલાકાર નથી પણ આ શિક્ષકો અને બાળક જ્યારે આ રજૂઆત કરે તો અહીંયા થકી જ કદાચ આગળ પ્લેટફોર્મ એમને મળે. આગળની થીમ માટે વિરાજ સરને વિનંતી કરીશ કે રજૂઆત કરશે. ખરેખર આપણા જીવનમાં એજ્યુકેશન એટલે કે શિક્ષણનું શું મહત્ત્વ હોય છે, અને શાળાએ બાળકો શિક્ષણ લેવા જ્યારે આવે છે ત્યારે વાસ્તવિક રીતે જીવનની નવી જ કેડીઓ કંડારી અને પોતાના જીવનને ઉજ્જવળ બનાવે છે. શિક્ષણ એ પોતાના જીવન માટે એક નવો જ વળાંક લઈને આવે છે. તેવી એક સરસ મજાની એજ્યુકેશન થીમ લઈને આવે છે. ધોરણ 8ના બાળકો તાલીઓના ગડગડાટથી આપણે ખૂબ વધાવીએ, કારણ કે ભણતરને આ સ્ટેજ ઉપર રજૂ કરે છે આવા નાના નાના ભૂલકાઓ. ખૂબ તાલીઓના ગડગડાટથી આપણે વધાવીએ. આપની તાલી એને ઉત્સાહ અને ઉમંગ પૂરો પાડશે. વાસ્તવિક રીતે ભણતર શું જીવનમાં મહત્વનું છે તે આ બાળકો દ્વારા સમજીએ. તાલીઓ આપની રોકાવી ન જોઈ. આવો નિહાળીએ કલાના કામળમાં શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના બાળકો દ્વારા જાંજરમાન કૃતિ एजुकेशन थीम। स्कूल का वो आखिरी दिन जब हर बच्चा स्कूल से ना जाने के लिए रोता है, वो पहले दिन से आखिरी दिन तक का सफर कैसा होता है, आइए देखते हैं। फर्स्ट डे ऑफ स्कूल। बापू सेहत के लिए तू तो हानिकारक है, बापू सेहत के लिए तू तो हानिकारक है, अंत तोड़ी दया मगर हम नन्हे बालक है, अंत तोड़ी दया मगर हम नन्हे बालक है। और फिर कुछ सालों के बाद पढ़ाई के समय
your final exam will start from 6th March. Be prepared all. Attention class, last 15 minutes left for your exam. Harsh, finally exams are over. Class, your exams result will be declared on 6th of May. दोस्त फेल हो जाए तो दुख होता है, लेकिन दोस्त फर्स्ट आ जाए तो ज्यादा दुख होता है। जिंदगी में फेल हो गए तो क्या, कोशिश करने वालों की कभी हार नहीं होती। हर इंसान का वक्त आएगा और उस सही वक्त को लाने के लिए जी जान से मेहनत करनी पड़ेगी। उठो और खुद पे यकीन करो। कौन बोला अपना टाइम आएगा। कौन बोला मुझसे ना हो पाएगा। कौन बोला जैसे भी थे, जैसे भी कटे, कुछ अच्छी यादें बनाई और कुछ बुरी भी, पर ये वो दिन है जो हम कभी नहीं भूलेंगे। भूलेंगे हम तो नहीं, सोचेंगे हम भी कभी, सोचेंगे ये दिन सभी आएंगे ना, सीखेंगे हम यही है क्या गलत क्या सही, सोचेंगे ये दिन सभी आएंगे ना, आएंगे ना। ખૂબ જ સરસ. ગ્રુપ ફોટો લેવા માટે વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર ઊભા રહેશે. એક જ મિનિટ ગ્રુપ ફોટો લેવા માટે હું વિનંતી કરીશ નીલમ મેડમ અને અમૃતાબેનને સ્ટેજ ઉપર આવી અને આ કૃતિ જે આપે કોરિયોગ્રાફ કરી છે તેનો શ્રેય લેશું.